તો આપણે ઘરે લગ્ન પ્રસંગ હોય એટલે કચરો વાળીએ ને શાળા પણ આપણું શું કહેવાય અને શાળામાં આપણા ભાઈજી બહેનજી અને શિક્ષિકાજી આપણું શું કહેવાય સાચું પરિવાર કહેવાય ને શાળામાં કઈ થાય તો આપણી મદદ કોણ કરે સહયોગ કોણ કરે ભાઈજી બહેનજી અને શિક્ષિકાજી મમ્મી પપ્પા ઘરે ફારસી તમે નહીં હા શીખવાડીએ છીએ આપણે શિક્ષિકાજી પણ મમ્મી સમાન છે હે હવે આપણે આજે સવારે શું કર્યું મેદાનની સફાઈ કેમ સફાઈ કરી ચલો કોઈ એક જ જણ આંગળી જો એક જ જણ જવાબ આપશે ચલો બોલો જયવીર બેટા ઊભા થઈ બેટા છત્રી શિક્ષકજી એકલા જે રીતના સાફ કરત હા તો આપણે એમને શું કર્યું બોલો દીપક બેટાજી બધાનો સહયોગ કરવા માટે સહયોગ વિહાન બેટાજી આપણે મનીષા શિક્ષકજી અને શત્રુ શિક્ષકજી આ બધું કામ કરશો અને આપણે એક દાડો એ કામ નહીં કરતા આપણે ખાલી રમવાનું અને ભણીએ છીએ અને કચરો પાડીએ છીએ અને ગઈકાલે મહેમાન આવ્યા હતા આપણે બધાને કચરો એટલા માટે કચરો વેણ્યો તાનું મનીષા શિક્ષિકાજીને આપણા મદદ કરી અને શત્રુ શિક્ષકજીને આપણા માટે ચીઠીઓ લાવી વેરી ગુડ શત્રુ શિક્ષકજી મનીષા શિક્ષિકાજી આટલું બધું કામ કરે કે તો આપણે કામ વેરી ગુડ આપણે પણ બીજું મદદ કરે હા જો હા એ પણ થાકી જાય એટલે આપણે એમને શું કર્યો સહયોગ અરે આશિકા બેટાજી આપણે એમની મદદ કરી તો સાંભળો આંગળી ઊંચી કરી દે સેતે સુરાની રૂમાલ ખીચામાં મદદ કરી સહયોગ કર્યો એટલે શત્રુ શિક્ષકજી પણ ખુશ થયા ને આપણે બીજાને મદદ કરીએ તો સામેવાળી વ્યક્તિ પણ શું થાય ખુશ આપણે મદદ કરીએ તો આપણે પણ ખુશ થઈએ ને આપણે બધા ખુશ છીએ નથી છીએ ને તો એમને ખુશ થઈને આપણા માટે શું કર્યું તો બેટાજી કદાચ ઘરે મમ્મી પપ્પાને તમે કહે છો તો મમ્મી પપ્પા એવું નહીં કે તમે કેમ શાળામાં કચરો વીણ્યો તો તમે શું જવાબ આપશો અમે આંગળી ઊંચી યશવી બેટાજી કેમ કે શત્રુ શિક્ષકજી બધા કામ કરે છે થાકી જાય અમે તો ખાલી ખાવાનું કચરો બધા પાડીએ છીએ તો અમે શાળા આપણું ઘર જ કહેવાય આપણે વાગી જાય તો મમ્મી પપ્પાએ મદદ કરે આપણે કરવું વેરી ગુડ મમ્મી પપ્પા અમારું કહે છે કે તમે શાળામાં તો કેમ કે કચરો વીણ્યો તો અમે કહેશું એ શાળા લોક છે અને અમે તો કેટલા બધા છીએ ભાઈ અમે એમની મદદ કરીએ એમને પણ ખુશી થાય અને અમને એ શાળા તો અમારું ઘર છે વેરી ગુડ સહયોગ કરો છે કે આગળ બેટા જેમ આવી જો તમે પ્લીઝ ઊભા થાઓ કે શત્રુ શિક્ષકજી બધું કામ કરે છે અને આપણે કશું કામ કરીએ એટલે મને ખુશ થાય વેરી ગુડ શિક્ષકાજી આપણે મનીષા શિક્ષકાજી અને શત્રુ શિક્ષકજીને ખાલી વાત કરીએ એમાં શૈલેષ શિક્ષકજીની તો કોઈ વાત જ નહીં કરતા હા તો આપણે કરો હા કરી શકો શૈલેષ શિક્ષકજી શિક્ષકજી હર વખતે કામ કરો ને એ રે ઓય
Very good. આપણું ઘર ગયું એ તો આપણું ઘર જ કહેવાય પણ શાળા એક નવું જ ઘર કહેવાય. આપણું ઘર જ કહેવાય. હાલો શિયાજી એક મસ્ત વાત આપ્યો. અમે બાલવાટિકાના રૂમમાં હતા ને ચીઠી આવવાની વાત થઈ તાનું દક્ષાબાજી કહેતો હતો